વેલકમ સ્ટુડન્ટ્સ 1.2 નો દાખલા નંબર પહેલાનો ત્રીજો 3825 ને અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવો। કઈ સંખ્યા છે 3825? શું કરવાનું છે? અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવવાનું છે। અહીંયા આપણે ગુસા કે એવું કશું શોધવાનું નથી। તો જવાબ આપણે અવયવ વૃક્ષની રીતે કરીશું। 3825 એને 3 વડે ભાગીશું। 2 વડે તો સ્વાભાવિક નહીં ભગાય, પણ આપણે 3 ની ચાવી વાપરીશું એટલે ખબર પડશે કે 3 વડે ભાગી શકાય। ફરી એકવાર 3 ની ચાવી કહી દઉં છું, વિદ્યાર્થી મિત્રો બધા જ આંકડાઓનો સરવાળો કરો। એ સરવાળો જે આવે એને 3 વડે ભગાય છે કે નહીં એ ચેક કરો। ચાલો ચેક કરીએ। 5 ને 2 7, 7 ને 8 15, 15 ને 3 18, 18 ને 3 વડે ભાગી શકાય છે, એટલે આખી સંખ્યાને પણ 3 વડે ભાગી શકાશે। એ 3 ની ચાવી છે, તો 3 વડે ભાગીએ એટલે જવાબ આવશે 1275। 2 વડે નથી ભગાતા કારણ કે છેલ્લે 5 છે, બેકી છે, અરે સોરી એકી સંખ્યા છે, તો 1275 ને આપણે 3 વડે ફરીથી ભાગીશું। જવાબ મળશે 425। 425 ને 2 વડે અને 3 વડે નથી ભગાતા એટલે આપણે વિચાર કરીએ સીધો 5 નો। 5 વડે ભાગીશું। 5 વડે ભાગવાથી આવશે જવાબ 85। ફરીથી આપણે તેને 5 વડે ભાગીશું એટલે જવાબ આવશે 17। 17 એ પોતે અવિભાજ્ય સંખ્યા આપણને મળી ગઈ। એટલે આપણા જવાબની અંદર કઈ કઈ સંખ્યા આવશે? 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5 અને ગુણ્યા 17। તો આપણે તેને લખી દઈએ કે આમ 3825 બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 17। 3 બે વખત છે એટલે 3 નો વર્ગ થયો, ગુણ્યા 5 બે વખત છે એટલે 5 નો વર્ગ થયો, ગુણ્યા 17। તો હવે આઈ થિંક આપણે હવે સમજી ગયા છે।